પાટણથી સમાચાર આવી રહ્યા છે। એમએલએ કિરીટ પટેલ હડતાલ પર ઉતર્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના સંગઠન દ્વારા ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા। એનએસયુઆઈ કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ થયો છે। એનએસયુઆઈ કાર્યકર દ્વારા પોલીસ કર્મીને તમાચો મારવામાં આવ્યો। દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એનએસયુઆઈ કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડને લઈને પણ મામલો ઉગ્ર બન્યો છે અને ગરમાગરમી જેવો માહોલ છે। દારૂ પાર્ટી કરનારાઓ પર કાર્યવાહીની માંગ ઉઠી છે। દારૂ પાર્ટીના જે વિડીયો સામે આવ્યા હતા તેને અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કે ફરિયાદ દાખલ કરવામાં હજી સુધી નથી આવી। વધુ માહિતી મેળવીશું। અશરફ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। અશરફ, જે રીતે એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, લાફાકાંડ પણ થયો, હાલ કેવા પ્રકારની સ્થિતિ છે અને હાલ માહોલ કેવો છે? બિલકુલ કિરીટ સંગઠન ક્યાંક એનએસયુના જે વિવિધ મુદ્દા હતા, ભ્રષ્ટાચાર જેમ દારૂની મહેફિલકાંડ બાબતે આજે પ્રતિક ભૂખ હડતાલ પર બેઠા હતા। પરંતુ આ દરમિયાન જયારે વીસીની રજૂઆત કરવા જવાના હતા ત્યારે જે મુખ્ય ગેટ છે તે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવે છે। તેમને અંદર ક્યાંક પ્રવેશ દેવામાં આવતો નથી, જેના કારણે પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ એનએસયુના કાર્યકરો સાથે ઘર્ષણ સર્જાય છે। એટલે કે ક્યાંક સમગ્ર મામલો લાફાકાંડ સુધી પહોંચી જાય છે, જેમાં એક એનએસયુનો કાર્યકર દ્વારા જે ડીમાં પોલીસ કર્મી છે તેને ક્યાંક એક લાફો મારી દેવાની ઘટના ઘટે છે। બીજી બાજુ ગેટ અંદર પ્રવેશતા કિરીટ પટેલ અને પોલીસ કર્મી સાથે પણ ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો સર્જાય છે। એટલે ચોક્કસ કહીશ કે હાલ સમગ્ર મામલે ક્યાંક ગરમાયો છે અને જે ભૂખ હડતાલનો જે મામલો હતો ત્યાં અત્યારે એનએસયુના જે તમામ કાર્યકરોને ગેટ બહાર જ બેસાડી દેવામાં આવે છે અને કિરીટ પટેલ તેમજ જે સ્થાનિક કોંગી આગેવાનો છે તેમને 5 જેટલા લોકોને વીસી જોડે જવા દેવામાં છે। એટલે ચોક્કસ કહીએ કે જે ભૂખ હડતાલનો મામલો હતો તે ક્યાંક લાફાકાંડ સુધી પહોંચી ગયો અને સમગ્ર મામલો ભૂખ હડતાલનો ક્યાંક હાલ ગરમાયો છે અને યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં ક્યાંક પોલીસ છાવણીમાં ફેલાઈ ગઈ છે અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને અનિચ્છનીય કોઈ આગળ બનાવ ના બને તે બાબતે પોલીસ સઘન ચેકિંગ પણ કરી રહી છે અને એનએસયુના તમામ કાર્યકરોને એક જ જગ્યાએ એકઠા કરી દેવામાં આવ્યા છે। જેથી અશરફ, મહત્વની વાત છે કે હજી સુધી આ સમગ્ર મામલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છતાં પણ કોઈ ફરિયાદ દાખલ હજી સુધી નથી થઈ। કિરીટ પટેલનું કોઈ નિવેદન કે કોઈ મીડિયા સમક્ષ તેઓએ વાત કહી આ મુદ્દે? બિલકુલ કિરીટ પટેલે મીડિયા સમક્ષ વાત કરી છે કે જે એચએનજી યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં જે બોયઝ હોસ્ટેલમાં જે ખેલાડીઓ એટલે કે જે બાસ્કેટબોલના પ્લેયરો આવ્યા હતા તેમને ક્યાંક મહેફિલ માંડી હતી દારૂની। સમગ્ર મામલે એચએનજીયુના પ્રશાસન દ્વારા પણ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે આવો ફરીને કોઈ શિક્ષણના ધામમાં ના બને એના કારણે જે વિદ્યાર્થીઓ જે ખેલાડીઓ દારૂની મહેફિલ કરી હતી તેના સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ક્યાંક પોલીસે તેને સામે માત્ર 151 કરીને ડિટેન કરીને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો। પરંતુ પ્રોહિબિશન જેવા જે કલમો છે કાયદાકીય તે ગુનો નોંધ્યો ન હતો, તેના કારણે કિરીટ પટેલે સમગ્ર મામલો ઉપાડ્યો છે કે એક વિદ્યાના ધામમાં આ રીતે દારૂ મહેફિલ કાંડ સર્જાય છે, પરંતુ જે મહેફિલ કરે છે તેના સામે પોલીસ કાર્યવાહી ચોક્કસપણે થતી નથી। એટલે સમગ્ર મામલે ક્યાંક વીસીનો પણ ઘેરાવ ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે। બિલકુલ, આ લાફાકાંડના કારણે આ મામલો વધુ ઉગ્ર બન્યો છે, ગરમાગરમી વાળો માહોલ થયો છે। એનએસયુઆઈના જે કાર્યકરો છે તે હજી મોટી સંખ્યામાં સ્થળ ઉપર એકઠા થાય તેવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। તો પોલીસ કાફલો કેવા પ્રકારે તૈનાત કરાયો છે અને બંદોબસ્ત અત્યારે ત્યાં કેવા પ્રકારનો છે? અશરફ, તમામ પોલીસ સ્ટાફ છે એનએસયુઆઈ યુનિવર્સિટી ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને એક બાજુ એનએસયુના કાર્યકરો પણ ક્યાંક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે। એટલે કે સમગ્ર મામલો જે લાફાકાંડ છે તે વધુ બીચકાય નહીં તે બાબતે પોલીસ પ્રશાસન પણ પૂરતો ધ્યાન આપી રહ્યું છે અને બીજી બાજુ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પણ એનએસયુના કાર્યકરોને સમગ્ર મામલે શાંતિ જાળવવાની અપીલ કરી છે। હાલ કિરીટ પટેલ વીસી જોડે બંધ બારણે જે સમગ્ર રજૂઆત છે તે કરી રહ્યા છે અને બીજી બાજુ એનએસયુના કાર્યકરો જે છે તે ગેટની બહાર બેસાડી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ડીવાયએસપી, એસપી, બી ડિવિઝન પોલીસ મથક તેમાં એસપી નહીં પરંતુ ડીવાયએસપી, પીઆઈ અને પોલીસ જે સ્ટાફ છે તમામ અહીંયા તૈનાત કરી દેવામાં છે અને આગળ કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે બાબતે પોલીસ પૂરતો ધ્યાન રાખી રહી છે। અશરફ, સાથે જ શું લાગી રહ્યું છે? ત્યારે બંધ બારણે બેઠક થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, આખા વિવાદને લઈને મધ્યસ્થી થશે કે પછી આ મામલો હજી વધુ ઉગ્ર બનશે? બિલકુલ સમગ્ર મામલે મધ્યસ્થી માત્ર જે દારૂ મહેફિલ કાંડ થઈ હતી તે બાબતે ક્યાંક એચએનજીયુ કિરીટ પટેલને ક્યાંક બાંહેધરી આપી શકે છે, કારણ કે એને એચએનજીયુ પ્રશાસન દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહી કરવા ક્યાંક પોલીસને લેખોવત રજૂઆત કરી હતી કે જે દારૂની મહેફિલ કાંડ છે તેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ બીજા જે પ્રશ્નો કિરીટ પટેલની જે બીજી માંગો છે તેમાં ક્યાંક સમાધાન ના થશે, કારણ કે 2020-21માં ક્યાંક જે ફાયર સેફટી અને જે વિવિધ કોલેજોની મંજૂરી આપી હતી, અગાઉ જે MBBS કૌભાંડ થયો હતો તેમજ યુનિવર્સિટીમાં ઉત્તર વયની જે ખરીદી કૌભાંડ થયો હતો, જે અનેક આવા મુદ્દાઓ છે જે કિરીટ પટેલ ઘણા સમયથી આ મુદ્દાઓને લઈને ક્યાંક લડત આપી રહ્યા છે। એટલે કે આ મુદ્દાઓનો ક્યાંક બંધ બારણે જે બેઠક થઈ રહી છે તેમાં સમાધાન નહીં થઈ શકે, પરંતુ જે માત્ર દારૂની મહેફિલ કાંડ હતો તેમાં પણ ક્યાંક એચએનજી પ્રશાસન કિરીટ પટેલને કહેશે કે આ બાબતે અમે લેખિત રજૂઆત તો પોલીસને કરી હતી, પરંતુ પોલીસે કોઈ કારણસર સમગ્ર મામલે ક્યાંક પ્રોહિબિશનનો ગુનો નહોતો
તેઓ માત્ર અરજીના આધારે એક દિવસ અટકાયત કરીને ત્યાં જામીન આપીને જે દારૂ મહેફિલ કાંડમાં જે સામેલ હતો જે ખેલાડી તેને છોડી દેવામાં આવ્યો હતો. હેતવી. અશરફ, સાથે જ આભાર માહિતી બદલ. તો જે રીતની આ આખી ઘટના સામે આવી છે, કેટલા ખેલાડીઓ હતા, કેટલા ખેલાડીઓ દારૂ પીધો હતો, કોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તે હવે આવનારો સમય બતાવશે. અને